સ્તોત્ર પાઠ કરવા માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ રચેલા 16 ગ્રંથોને એક સુંદર ઉપમા આપવામાં આવી છે. 16 ગ્રંથોને નૌકા સમાન કહ્યા છે. આ સંસાર સાગરમાં જીવ અનેક સંકટો, સંશયો અને બંધનો વચ્ચે ડોલતો રહે છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પોતાની અપાર કૃપાથી ભક્તોને ડૂબતા બચાવવા માટે ગ્રંથરૂપ નૌકા પ્રદાન કરી છે. આ નૌકામાં બેસીને જ જીવ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદ સુધી નિર્ભય રીતે પહોંચી શકે છે. એ જ પુષ્ટિ માર્ગનો મહારહસ્ય છે. આ સત્સંગમાં રજૂ થનારા 50 ઉપદેશ વચનો એ માત્ર ઉપદેશ નથી, પરંતુ શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી નીકળેલી કૃપાવાણી છે. તેમાંના ઘણા વચનો સીધા ગ્રંથ પર આધારિત છે અને તે દ્વારા જીવને સ્વરૂપ જ્ઞાન, શરણાગતિ અને દૈવી આશ્રયનો માર્ગ સ્પષ્ટ થાય છે. આ 50 ઉપદેશો પછી સત્સંગના અંતરંગ ભાગમાં 16 ગ્રંથો વિશે એક એક કરીને અલગ અલગ પેરેગ્રાફમાં એમની સમજૂતી આપી છે. દરેક ગ્રંથનું સ્થાન, ભાવ અને જીવના જીવનમાં તેનું મહત્વ શું છે એ વાતને સરળ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સત્સંગનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી આપવાનો નથી, પરંતુ જીવને નૌકામાં બેસાડી શ્રી કૃષ્ણ તરફ વહેતી કૃપાધારામાં જોડવાનો છે. જો આ ગ્રંથરૂપ નૌકાનું સાચું આશ્રય મળે તો જીવનનું ભટકવું આપોઆપ શાંત થઈ જાય. એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. તો ચાલો શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કરી સત્સંગની શરૂઆત કરીએ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી મહાપ્રભુજીના ઉપદેશ વચનોના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મહાપ્રભુજીના ઉપદેશ વચનો 16 ગ્રંથ આધારિત. શ્રી ઠાકોરજીના ચોથા સ્વામિનીજી શ્રી યમુનાજીને નમન કરો. શ્રી યમુનાષ્ટકનો સદા આનંદથી પાઠ કરો. શ્રી ઠાકોરજીના આશ્રિત અને તદીય બનીને રહો. કૃષ્ણ સેવા સદા કરવી, ચિત્તના પ્રવણ રૂપી માનસી સેવાની સિદ્ધિ માટે તનુજા વિતજા સેવા કરવી. સર્વ વસ્તુઓ આત્મા સહિત પ્રભુને સમર્પણ કરવાથી તદીયતા, ભગવદીયતા થાય છે. વર્ણાશ્રમના ધર્મો સહિત સ્વધર્મનું, સેવા ધર્મનું પાલન કરવું. લૌકિક વસ્તુઓ મેળવવાની ઈચ્છાથી સેવા કરનારને સર્વ રીતે કલેશ થાય છે. પુષ્ટિજીવ સૃષ્ટિ ફક્ત ભગવત સેવા માટે જ છે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવે અસમર્પિતનો ત્યાગ કરવો. પ્રભુને સમર્પિત કરેલી પ્રસાદી વસ્તુઓથી પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવવો. શ્રી પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવું. તેમની આજ્ઞાનો સેવકે અનાદર ન કરવું. શ્રી કૃષ્ણને કદી લૌકિક જાણવા નહીં. શ્રી હરિ પોતાની ઈચ્છાથી જ બધું કરશે એમ સમજવું. શ્રી હરિના અભિપ્રાયમાં સંશય કરવો નહીં. શ્રી પ્રભુને કદી પ્રાર્થના કે માંગણી ન કરવી. અભિમાનનો ત્યાગ કરવો. દીનતા અને દાસભાવ રાખવા. દુઃખના પ્રસંગમાં હઠાગ્રહ ન રાખવો. કોઈ બાબતનો દુરાગ્રહ ન રાખવો. મરણ પર્યંત સર્વ દુઃખ સહન કરવા. ભગવદ ઈચ્છાથી દુઃખ દૂર થતું હોય તો દુઃખ ભોગવવાનો આગ્રહ ન રાખવો. સ્ત્રી, પુત્ર, કુટુંબ અને નોકરના તિરસ્કાર સહન કરવા.
ઇન્દ્રિયોના સર્વ ભોગોનો મન વાણીને કાયાથી ત્યાગ કરવો. શ્રી હરિનો દ્રઢ આશ્રય રાખવો. બીજા દેવોનું ભજન ન કરવું. ચાહીને તેમના દર્શન કરવા ન જવું. તેમજ તેમને પ્રાર્થના પણ ન કરવી. શ્રી પ્રભુમાં અવિશ્વાસ પણ ન કરવો. જ્યારે જે મળે તેમાં સંતોષ રાખવો. સદા સર્વાત્મ ભાવથી શ્રી વ્રજાધિપતિની સેવા કરવી. એ સિવાય ક્યારેય ક્યાંય બીજે કોઈ ધર્મ નથી. શ્રી પ્રભુ સર્વ સમર્થ છે, માટે નિશ્ચિંત રહેવું. શ્રી પ્રભુને સર્વાત્મ ભાવથી હૃદયમાં ધારણ કરવા. સેવા સ્મરણ કદી ન છોડવા. ત્યાગ અને કથા શ્રવણ કીર્તનથી ભક્તિનો બીજભાવ દ્રઢ થાય છે. ઘરમાં રહીને ચિત્તની એકાગ્રતાપૂર્વક કૃષ્ણ સેવા અને કથા શ્રવણ કરવા. શ્રી ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ, વ્યસન સિદ્ધ થાય તેમ કરવું. ભગવદીઓની સાથે રહીને નિવેદનનું ચિંતન કરવું. દુનિયામાં સાક્ષી ભાવ રાખીને રહેવું. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. જગતમાં જે કંઈ બને છે તેને શ્રી પ્રભુની લીલા જાણવી. ચિંતા ઉદ્વેગનો ત્યાગ કરવો. સદા શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. વિષયોથી ભરપૂર દેહવાળાને કોઈ રીતે શ્રી હરિનો અનુભવ થતો નથી. ભગવદ ગુણગાનથી જે સુખ મળે છે તે બીજા કોઈ સાધનથી મળતું નથી. શ્રી ભગવાનના સ્વરૂપનું સર્વદા ધ્યાન કરવું. સેવામાં ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ બાધક થાય છે, તેથી તેમને તજવા. આજીવિકા યા કોઈ અર્થ પ્રાપ્તિના હેતુથી શ્રી ભાગવતની કથા કરવી નહીં. 24 એકાદશી અને 4 જયંતી વ્રત અવશ્ય કરવા. તુલસી માળા અને ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. શ્રી ઠાકોરજીને ઉત્તમ વસ્તુઓ જ સમર્પવી. કોઈને કઠોર શબ્દો ન કહેવા. જગતને ઈશ્વરનું આધિભૌતિક સ્વરૂપ સમજવું. જગત સત્ય છે. અહંતા મમતાત્મક સંસારને મિથ્યા જાણી અહંતા મમતા છોડવી. આ રીતે ષોડશ ગ્રંથ પર આધારિત શ્રી હરિરાય મહાપ્રભુજીના 50 ઉપદેશ વચનોનું આપણે ભાવ દર્શન કર્યું. પ્રિય વૈષ્ણવો, આ ષોડશ ગ્રંથ એવા છે કે જેમાં આદર્શ વૈષ્ણવી જીવન કઈ રીતે જીવી શકાય તેના દરેક પ્રશ્નના જવાબ છે. તો આ ષોડશ ગ્રંથનું પ્રાકટ્ય કઈ રીતે થયું, ક્યારે એ રચાયા, તેની એક ઝલકના સ્વરૂપમાં આજનો સત્સંગ આપણે લઈશું, કે જેના કારણે ખ્યાલ આવે કે આપણે નિત્ય નિયમમાં જે સ્તોત્ર પાઠ કરીએ છીએ તેનો શું મહિમા છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી અને આ ષોડશ ગ્રંથના ભાવને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. श्री सर्वोत्तम स्तोत्र महात्म्य भारतीय वांग्मय में वेद का स्थान सर्वोपरि माना जाता है, क्योंकि ये स्वयंभूत है. कहा है ऋषयः मंत्र द्रष्टारः. उसी प्रकार पुष्टि मार्ग में श्री सर्वोत्तम स्तोत्र का महात्म्य बहुत है. इस ग्रंथ के प्रमुख कर्ता श्री वल्लभ नंदन, श्रीमद प्रभुचरण, श्री गुसाई जी, श्री विठलनाथ जी हैं, जिन्होंने विप्रयोगात्मक वेला में द्वितीयात्मक स्वरूप श्री महाप्रभु जी
श्री वल्लभाचार्य चरण के 108 नामों का वर्णन 35 श्लोकों में उनके रूप, गुण तथा लीला का वर्णन किया है, जो सर्वोत्तम है। इसका यह भी मंतव्य है कि श्री गोसाई जी का स्वरूप श्रुति रूपा श्री चंद्रावली जी स्वरूप होने के कारण उनके मुखारविंद से प्रकट हुआ यह स्तोत्र श्रुति रूप अर्थात वेद तुल्य हो गया है। जैसे ब्राह्मणों के लिए गायत्री का महत्व सर्वाधिक होता है, वैसे ही पुष्टि मार्गीय वैष्णवों के लिए श्री सर्वोत्तम स्तोत्र का पाठ जप कहलाता है, जो वैष्णवों की गायत्री कहलाती है। वेद का बीज गायत्री को ही माना जाता है। आद्य श्री गोकुलनाथ चरण सहित श्री हरिराय महाप्रभु तथा 10 दिगंत विजयी गोस्वामी श्री पुरुषोत्तम जी महाराज की विद्वता को कौन भूल सकता है, जिन्होंने मातृश्री की आज्ञा से श्री सर्वोत्तम जी का पाठ किया था। उसी से फल स्वरूप बालक होते भी आपने शास्त्रार्थ द्वारा अन्य मार्गीय पंडितों को परास्त कर दिया था। उन पर श्री आचार्य चरण की कृपा पाठ करने पर ही हुई थी। श्री हरिराय चरण श्री महाप्रभु जी का विपुल संस्कृत साहित्य भी श्री सर्वोत्तम जी ग्रंथ के पाठ का ही फल है, क्योंकि आपने इसी ग्रंथ के फल स्वरूप श्री महाप्रभु जी के साक्षात दर्शन प्राप्त किए थे। इसी प्रकार संप्रदाय में श्री सर्वोत्तम जी के जप पाठ की महिमा सर्वत्र ही दृष्टिगोचर होती है। जैसे श्री पूर्ण पुरुषोत्तम ने वेणुनाद के द्वारा अमृत धारा को प्रवाहित किया, उसी प्रकार श्री गोसाई जी ने इस स्तोत्र के द्वारा कृष्णाधरा अमृतास्वाद का आस्वाद देवी जीवों के ही प्रकट किया है। श्री गोसाई जी को यही अभिष्ट रहा था कि एक दीर्घ अंतराल के पश्चात उन बिछड़े हुए जीवों को पुनः प्रभु प्राप्ति हो, सानिध्य प्राप्त हो और स्वरूप वर्णन हो। इसी हेतु सब में उत्तम जो है उसे कहा जाए और वही सर्वोत्तम सिद्ध हुआ। श्री सर्वोत्तम स्तोत्र जिसकी पुष्टि आप स्वयं ही इस ग्रंथ में करते हैं। अतः सर्वोत्तमम स्तोत्रम जप्यम कृष्ण रसार्थिभिः, यानी श्री सर्वोत्तम जी की सूक्ष्म एवं बृहद टीका व्याख्या में गुढ़ात्मक महिमा का यशोगान करते हुए आद्य गोस्वामी श्री गोकुलनाथ जी ने स्वयं आज्ञा प्रदान की है कि प्रभु प्राप्ति के लिए यह स्तोत्र एक असाधारण साधन सिद्ध है, जो जीव के समस्त तापों का नाश करते हुए उसे अभीष्ट फल प्रदान करता है। इसके महात्म्य को श्री हरिराय महाप्रभु जी ने निम्न पद में वर्णन किया है। करिए श्री सर्वोत्तम रसपान, करिए श्री सर्वोत्तम रसपान, प्रशंसा करी सके कौन कवि ऐसो, श्रीमुख करत बखान, अतिशय करुणा करी या कली में, दियो देवी जीवन को दान। एक एक अक्षर है अधरामृत, गुप्त रहस्य गुणगान। अर्ध निमेष विलंब न करिए, रैन दिवस आठोयाम, रसिक प्रीतम जाके रंग रंग्यो, सो है भक्त निदान। करिए श्री સર્વોત્તમ રસપાન। તો ચાલો ને આપણે પણ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો રસપાન કરીએ અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ। अथ श्री सर्वोत्तम स्तोत्रम। प्राकृत धर्मानाश्रय प्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत् तच्छुद्धं साकृति स्तौमि। कलिकाल तमश्चन्न दृष्टित्वा विदुषामपि सम्प्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि। दयया निज माहात्म्यं करिष्यन् प्रकटं हरिः वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि। तदुक्तम् अपि दुर्बोधं सुबोधं स्यात् यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलाघरुत्। ऋषिरग्निकुमारस्तो नाम्नां छन्दो जगत्यसो श्रीकृष्णास्यं देवता च
बीजं कारुणिकः प्रभुः विनियोगो भक्तियोगः प्रतिबन्धविनाशने कृष्णाधरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णस्यं कृपानिधिः दैवोद्धारप्रयत्नात्मा श्रुतिमार्तार्तिनाशनः श्रीभागवत गूढार्थ प्रकाशनपरायणः साकार ब्रह्मवादैक स्थापको वेदपारगः मायावाद निराकर्ता सर्ववादी निरासकृत् भक्तिमार्गाब्ज मार्तण्डः स्त्रीशूद्राद्युद्धृते क्षमः अङ्गीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः अङ्गीकृतो समर्यादो महाकारुणिको विभुः अदेयदानदक्षश्च महोदारचरित्रवान् प्राकृतानुकृतिर्व्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्य सद्रूपो हितकृत्सताम् जनशिक्षा कृते कृष्ण भक्तिकृन्निखिलेष्टदः सर्वलक्षणसम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरुः स्वानन्दतुन्दिलः पद्म दलायत विलोचनः कृपाद्रक्वृष्टिसन्द्रष्ट दासदासी प्रियः पतिः रोषद्रक्पात सम्प्लुष्ट भक्तद्विट्भक्तसेवितः सुखसेव्यो दुराराध्यो दुर्लभाङ्घ्रिसरोरुहः उग्रप्रतापो वाक्सेदु पूरिताशेषसेवकः श्रीभागवत पीयूष समुद्रमथनक्षमः तत्सारभूतरासस्त्री भावपूरितविग्रह सान्निध्यमात्र दत्त श्री कृष्ण प्रेम विमुक्तिदः रासलीलैकतात्पर्यः कृपयेतत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशकः भक्त्याचारोपदेष्टा च कर्म मार्गप्रवर्तकः यागादौ भक्तिमार्गैक साधनत्वोपदेशकः पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वरः कृष्णनाम सहस्रस्य वक्ता भक्तपरायणः भक्त्याचारोपदेशार्थ नानावाक्यनिरूपकः स्वार्थोचिताखिल प्राण प्रियस्तादृशवेष्टितः स्वदासार्थ कृताशेष साधनः सर्वशक्तिदृक् भुवि भक्तिप्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमहात्म्य स्वयापहः पतिव्रता पतिः पारलौकिकैकदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशयः उपासनादिमार्गाति मुक्तमोहनिवारकः भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित् प्रतिक्षाणानिकुञ्जस्थ लीलारससुपूरितः तत्कथाक्षिप्तचित्तस्तत् विस्मृतान्यव्रजप्रियः प्रियव्रजस्थितिः पुष्टिलीलाकर्तारः प्रियः भक्तेच्छापूरक सर्वात् ज्ञातलीलोऽतिमोहनः सर्वासक्तो भक्तमात्रा सक्तः पतितपावनः स्वयशोगानसंरष्ट हृदयाम्भोजवीष्टरः यशः पीयूषलहरी प्लावितान्यरसपरः लीलामृतरसार्द्रार्द्री कृताखिलशरीरभृत् गोवर्धन स्थिति उत्साह तल्लीला प्रेम पूरितः
યજ્ઞભોક્તા યજ્ઞકર્તા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ શ્રી ગુણા સ્થિતો નય વિશારદઃ સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકઃ માયાવાદાક્ય તુલાગ્નિર બ્રહ્મવાદ નિરૂપકઃ અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતઃ સહજ સ્મિતઃ ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોદનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ અષ્ટોત્તરમ શતમ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યાનુદિનમ જનઃ સતદેકમનાઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્તિભિ ઇતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમ અહીં વિરામ લે છે. આજના અલૌકિક સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ફરી એકવાર આપ સર્વેને શ્રી યદુનાજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ. ષોડશ ગ્રંથનો પાઠ નિત્ય શા માટે કરવો જોઈએ અને પાઠ કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે ટૂંકી સમજ આજના સત્સંગમાં આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મન કી બાત મન આતુરી કે સાથ. આપણા ઘણા બધા વૈષ્ણવોના મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે ષોડશ ગ્રંથનો પાઠ નિત્ય શા માટે કરવો જોઈએ અને આ પાઠમાં એવું તે શું છે. તો ચાલો ને ષોડશ ગ્રંથનો ટૂંક પરિચય મેળવી લઈએ. વાલા વૈષ્ણવો, હમણાં 2-3 દિવસ પહેલા જ આ પુસ્તક પધરાવ્યું છે. તેમાં એક સાઈડના પેજ ઉપર સંસ્કૃત શ્લોક છે અને બીજી સાઈડ સામેના પેજ ઉપર ભાવાર્થ છે કે જેના કારણે આપણે ભાવાર્થ સહિત પાઠ કરી શકીએ અને સંસ્કૃતમાં કરવો હોય તો સંસ્કૃતમાં કરી શકીએ અને શ્લોકનો શું ભાવ છે તે પણ સમજી શકીએ. ખૂબ જ સુંદર પુસ્તક છે. અને સૌપ્રથમ એ કહેવાનું કે અહીં કહ્યું છે કે આ ષોડશ ગ્રંથને વિગતવાર સમજવા માટે ષોડશ ગ્રંથનું આચમન ભાગ 1 થી 4 તથા શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ એ વસાવો અને વાંચો. તો આ બંને પુસ્તકોનો સેટ અમારી પાસે બિરાજે છે અને આજે આ નાનકડું પુસ્તક પધરાવ્યું છે જેમાં ટૂંક સમજ આપી છે. કારણ કે ઘણા વૈષ્ણવોને ઉપર છલું જાણવું હોય તો તે પણ આપણે જાણી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીની ફલાત્મક વાણી એવા ષોડશ ગ્રંથો, શ્રી મહાપ્રભુજીનું વાંગ્મય સ્વરૂપ એવા ષોડશ ગ્રંથો જે શ્રી વલ્લભ ગીતાને નામે પણ ઓળખાય છે, તેનો પાઠ વૈષ્ણવો નિત્ય કરે છે. સંસ્કૃતમાં રચાયેલા આ 16 ગ્રંથોનો પાઠ માત્ર પાઠ કરવા ખાતર નહીં પણ સમજીને કરવા માટે, સમજ્યા પછી તેનું જીવનમાં યથાશક્તિ આચરણ થઈ શકે તે હેતુથી પણ કરવા માટે આ નાનકડું પુસ્તક સૌને ઘણું ઉપયોગી બન્યું છે. કારણ કે પુસ્તકમાં દરેક ગ્રંથના દરેક શ્લોકની સામે તેનો ગુજરાતી અર્થ ભાષાંતર આપેલું છે. તદુપરાંત શ્રી રમેશભાઈની કલમે ષોડશ ગ્રંથનો નિત્ય પાઠ શા માટે કરવો અને તેના પાઠ કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે સમજાવેલું છે. ષોડશ ગ્રંથોનો ટૂંકો પરિચય પણ ગુજરાતીમાં આપેલો છે જે આજે આપણે જોવાના છીએ. અને આ પરિચય ષોડશ ગ્રંથોને વિસ્તારપૂર્વક સમજવા માટે જિજ્ઞાસા જગાડે છે. ષોડશ ગ્રંથો ઉપરાંત આ પુસ્તકમાં શરૂઆતમાં પ્રાતઃસ્મરણ, મંગલાચરણ, સ્વરૂપ ધ્યાનના શ્લોકો પણ અર્થ સહિત બતાવેલા છે. પાછળ પરિશિષ્ટમાં સેવાફળ વિવરણમ તથા શ્રી હરિરાયજી વિરચિત કીર્તન કર્મના શ્રી વલ્લભ અંગન ધ્યાન આપેલું છે જે શ્રી વલ્લભના વાંગ્મય સ્વરૂપને સમજાવે છે. 8 વર્ષના ગાળામાં 5મી વાર આ પુસ્તકનું પુનર્મુદ્રણ થઈ રહ્યું છે તે જેની ઉપયોગિતા પુરવાર કરે છે.
વૈષ્ણવો આ ગ્રંથને સમજીને પાઠ કરતા થયા છે એ પણ આનંદની બાબત છે. એ માટે આ નાનકડું પુસ્તક સૌને ઉપયોગી થાય એ જ અભ્યર્થના. ષોડશ ગ્રંથોનો પાઠ નિત્ય શા માટે? તો કહે છે કે શ્રી મહાપ્રભુજીના સેવકની તુલસા સેવાના અનવસરમાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફળ રૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફળ રૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા. તેમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજીની આજ્ઞા છે. એટલે વાલા વૈષ્ણવો, મૂળ શ્લોકોનો પાઠ કરવો, અર્થ સહિત કરવો, કે જેના કારણે આપણે તેના મહાત્મ્યને સમજી શકીએ. એટલે સંસ્કૃત શ્લોક ન કરીએ અને ફક્ત ભાવાર્થ કરીએ તેવું પણ ન કરવું, કારણ કે મૂળ શ્લોકો છે એ શ્રી વલ્લભની વાણી છે. એટલે હવે આપણને એમ થાય કે પાઠ કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો તે વિશે પણ સમજાવે છે કે પાઠ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું. દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. ધ્યાન આપજો, દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચાર પૂર્વક પાઠ કરવો. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા. નિત્ય નિયમથી પાઠ કરવા. ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા તથા વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા. કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઈચ્છાથી પાઠ ન કરવા. શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા. ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઈ કરવા જેવું બતાવ્યું તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું પ્રયત્નપૂર્વક ઉતારવું. અને આ ગ્રંથોને વધારે વિગતવાર સમજવા માટે વસાવો અને વાંચો ષોડશ ગ્રંથનો આચવન ભાગ 1 થી 4 તથા શ્રી વલ્લભસ્ય હિતમ વચઃ. ષોડશ ગ્રંથ પરિચય. હવે ષોડશ ગ્રંથનો પરિચય અહીં આવે છે. વાલા વૈષ્ણવો, થોડાક દિવસ પહેલા આપણે થોડુંક વિસ્તારથી સમજ્યા હતા કે ષોડશ ગ્રંથ અને વલ્લભ ગીતા શા માટે કહેવાય છે. હવે આજે આપણે ટૂંકમાં લઈ રહ્યા છીએ, કારણ કે વધુ વિસ્તાર વાળું કોઈ જાણવાનો સમય હોય કે ન હોય તો આ ટૂંકમાં જાણીને ઉત્કંઠા થાય તો વિસ્તારનો સાંભળી શકાય. ષોડશ ગ્રંથ પરિચય. માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરવા પ્રકટ થયેલા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સ્વમાર્ગના સિદ્ધાંતો સમજાવવા નાના મોટા અનેક ગ્રંથો રચ્યા છે. મહર્ષિ વ્યાસ મુનિના બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય નામે ટીકા લખી. શ્રીમદ ભાગવતજી ઉપર શ્રી સુબોધિનીજીની ટીકા લખી. એ જ રીતે સ્વમાર્ગ પુષ્ટિ માર્ગના પાયાના સિદ્ધાંતો પોતાના સેવકોને સમજાવવાના ઉદ્દેશ્યથી જુદા જુદા પ્રસંગોએ નાના નાના 16 ગ્રંથો રચ્યા. આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં ષોડશ ગ્રંથોના નામે જાણીતા છે. ષોડશ ગ્રંથોનું સ્થાપન આપણા સંપ્રદાયમાં વિશિષ્ટ છે. તે આપણા માર્ગની ગીતા છે, તેથી તેને વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. તેને પુષ્ટિ માર્ગના ઉપનિષદો પણ કહી શકાય, કારણ તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો નિચોડ છે. તે સૂત્રાત્મક શૈલી અર્થાત ખૂબ ઓછા શબ્દોમાં રચાયેલા છે, પણ તેમાં ભારોભાર અર્થ ભરેલો છે. આ ગ્રંથો ચંદ્રની 16 કળા સમાન છે. શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્ય વાણીના 16 અલંકારો સમાન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાકટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપૌરુષેય છે. આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલો છે, પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે. સૌપ્રથમ ગ્રંથ યમનાષ્ટક છે. પ્રભુ પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજીની કૃપાથી બદલાય છે, માટે તેમની સ્તુતિ કરી છે. બાલબોધમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવી સિદ્ધાંત મુક્તાવલીમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત દર્શાવ્યો છે. અને જીવોના 3 ભેદ,
પુષ્ટિ પ્રવાહ મર્યાદા સમજાવવા માટે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ રચ્યો. પછી તેમાં બતાવેલા પુષ્ટિજીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય તે સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી તે બાબત નવરત્ન ગ્રંથમાં સમજાવી. ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતા હોય તેમ અંતઃકરણ પ્રબોધમાં બોધ આપ્યો. વિવેક ધૈર્યાશ્રયમાં ભક્તને વિવેક ધૈર્ય અને આશ્રયના ગુણો કેળવવાની સમજ આપી. પુષ્ટિ માર્ગીય જીવે શા માટે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે વાત કૃષ્ણાશ્રયમાં સમજાવી. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એ વાત ચતુશ્લોકીમાં સિદ્ધ કરી. ભક્તિનો વિકાસ કેવી રીતે થઈ શકે તે ભક્તિવૃદ્ધિની ગ્રંથમાં બતાવ્યું. ભક્તિની વૃદ્ધિ માટે ભગવત ગુણગાન કથા વગેરેનું શ્રવણ કરવું જોઈએ. આવા શ્રવણ કરનારના ભેદ પંચપદ્યાનીમાં છે. વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે તે વાત જલભેદમાં વિવિધ જલાશયોના જળના ઉદાહરણ દ્વારા બતાવી. પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે. આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણયમાં કર્યું. આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. આ સિદ્ધાંત નિરોધ લક્ષણમાં જોવા મળે છે. આવા ભક્તે પ્રભુ સેવાનું કેવું ફળ મળે આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે છે તે સેવાફળ ગ્રંથમાં સમજાવ્યું. ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ વિજય હોવાથી તે પ્રાપ્ત કરાવનાર શ્રી યમનાષ્ટક ગ્રંથ પ્રથમ છે. સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે છેલ્લો ગ્રંથ છે. આમ 16 ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે. જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથિયે ચડાય છે તેમ આ ગ્રંથોમાં ભક્તિમય જીવનના એક પછી એક વિકાસના પગથિયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી મહાપ્રભુજીની આવી અલૌકિક વાણીને સરળ ભાષામાં રજૂ કરવાનો અહીં નમ્ર પ્રયાસ છે, જેથી ઓછું ભણેલ વૈષ્ણવ ભાઈ બહેનો પણ અલ્પ પ્રયાસથી આ ગ્રંથોનો હાર્દ સમજી તેનો પાઠ કરતા ચિંતન કરી શકે. આરંભમાં આ દરેક ગ્રંથનો સામાન્ય પરિચય પણ મેળવી લઈએ, જેથી ગ્રંથની ભૂમિકા પણ સમજી શકાય. એટલે હવે 16 ગ્રંથ વિશે ખૂબ જ ટૂંકમાં સમજાવેલું છે. શ્રી યમનાષ્ટકમ. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા સંવત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યું. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સૂત્રના પહેલા 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યું છે. આધિદેવિક સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોક ધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતળ ઉપર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત સંબંધ શ્રી યમુનાજી જ કરાવી આપે છે. તેવા આપ અત્યંત દયાળુ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. તરસ छिपाવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ યાતનામાંથી છૂટતો હોય તો આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિ ભાવપૂર્વક આપનું પયપાન કરનાર ભક્તને પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે તેમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવ પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના 4થા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતા એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રી યમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારા અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ 9મા શ્લોકમાં બતાવ્યા છે, કે જેમાં આવે છે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એટલે વદતિ વલ્લભ શ્રી હરે એટલે શ્રી મહાપ્રભુજીએ સ્વયં સાઈન કરી આપી છે કે આ હું કહું છું. આપણે કંઈ પણ સર્ટિફિકેટ કે હોય તેમાં સહી સિક્કા હોય કોઈ મોટી હસ્તીના તો તે આપણે આગળ માન્ય રહે. એમ અહીં શ્રી મહાપ્રભુજીએ પોતે કહ્યું છે કે વદતિ વલ્લભ શ્રી હરે. એટલે આપ યમુનાષ્ટકનો પાઠ અર્થના અનુસંધાન પૂર્વક
પ્રસન્ન ચિત્તે કરવાથી આપણો સ્વભાવ પણ બદલાય છે અને શ્રી ઠાકોરજીનો પણ સ્વભાવ બદલાય છે. ઠાકોરજીનો સ્વભાવ મુક્તિ આપવાનો છે તો યમુનાજી તેનો સ્વભાવ બદલી ભક્તિનું દાન કરાવે છે. અને આપણો સ્વભાવ આળસવાળો છે, કંઈ કરવું નથી, તો આપણો સ્વભાવ પણ બદલી ભક્તિ માર્ગમાં આગળ વધારવા માટે શ્રી યમુનાજી આપણા પર કૃપા વરસાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. હવે બીજો ગ્રંથ છે બાલબોધ. અંબાલા ગામના નારાયણદાસ કાયસ્થ થઈ ગયા. તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. થોડો સમય શ્રી મહાપ્રભુજીની પાસે રહ્યા. પછી આપશ્રીએ તેમને તેમના ઘરે જવા આજ્ઞા કરી. ત્યારે એમણે કહ્યું, મહારાજ, આટલા દિવસ આપની પાસે રહ્યો, પણ મારા અંતઃકરણમાં કંઈ બોધ ન થયો. ત્યારે આપશ્રીએ તેમને પોતાનું ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ ભણાવ્યો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ ભણાવ્યો. કિશોરીબાઈની વાર્તામાં ચરવિત તાંબુલ આપ્યું ગુસાઈજીએ અને એને રાસલીલાના દર્શન થયા. અહીં ચરણામૃત આપ્યું છે અને હવે બાલબોધ ગ્રંથ ભણાવી રહ્યા છે. આ ગ્રંથમાં ધર્મશાસ્ત્રો વિશે જાણવા ઈચ્છનારાઓને ખૂબ જ સંક્ષેપમાં તેના સર્વ સિદ્ધાંતોનો સાર કહ્યો છે. એટલે આપણે આપણા બાળકોને સ્કૂલમાં ભણવા મૂકવા હોય ત્યારે આપણે બધી સ્કૂલોનું વિહંગાવલોકન કરીએ કે કઈ સ્કૂલ સારી છે, કઈ સ્કૂલમાં કઈ કઈ ફેસિલિટી છે. તેવી રીતે બધા શાસ્ત્રો વિશે અહીં બાલબોધમાં સમજાવ્યું છે. અને ત્યારબાદ કહે છે કે આ ગ્રંથમાં ધર્મશાસ્ત્રો વિશે જાણવા ઈચ્છનારાઓને ખૂબ જ સંક્ષેપમાં તેના સર્વ સિદ્ધાંતોનો સાર કહ્યો છે. આમાં મનુષ્યોના 4 પુરુષાર્થો વિશે વિગતે નિરૂપણ કરવામાં આવ્યું છે. મનુષ્યના 4 પુરુષાર્થો, અને આ પુરુષાર્થો ઈશ્વર વિચારિત અને જીવ વિચારિત એમ 2 પ્રકારના છે. ઈશ્વર વિચારિત પુરુષાર્થોનું વર્ણન વેદમાં છે અને જીવ વિચારિત પુરુષાર્થોનું વર્ણન ઋષિ મુનિઓએ સ્મૃતિ શાસ્ત્રોમાં કર્યું છે. આ પુરુષાર્થો પૈકી ધર્મ, અર્થ અને કામનું નિરૂપણ મનુસ્મૃતિ, ગૃહ્યસ્તોત્ર, બૃહસ્પતિ નીતિ, વાત્સ્યાયન, કામસૂત્ર આદિમાં છે. તેથી અહીં કર્યું નથી. જીવ વિચારિત ચતુર્થ પુરુષાર્થ મોક્ષ, તેના પ્રકારો, તેનું વર્ણન કરનારા શાસ્ત્રો વગેરેનું વર્ણન છે. ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. અચ્યુતદાસ નામના એક વૈષ્ણવ, તેઓ જાતે સનોઢિયા બ્રાહ્મણ, મથુરાના વતની. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક થયા. શ્રી મહાપ્રભુજીએ તેમના ઉપર કૃપા કરી પોતાનું ચરણોદક આપ્યું અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ કરીને તેમને શીખવ્યું. આથી બધી લીલા અને માર્ગનો સિદ્ધાંત તેમને હૃદયારૂઢ થયો. તેથી તેઓ માનસી સેવામાં મગ્ન થયા. આ ગ્રંથમાં સ્વમાર્ગીય સેવાના સિદ્ધાંતો રૂપી મોતી ગોથીને સુંદર માળા બનાવી છે. તેથી તેને સિદ્ધાંત મુક્તાવલી એવું નામ આપ્યું છે. સેવાના 3 પ્રકાર છે: તનુજા, વિતજા અને માનસી. એ જ રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણના પણ 3 સ્વરૂપો બતાવ્યા છે: આધિદૈવિક સ્વરૂપ ભગવાન પોતે, આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર બ્રહ્મ અને આધિભૌતિક સ્વરૂપ જગત. આમાં ભક્તોની 5 કક્ષાઓ બતાવી છે. ઉત્તમ કક્ષામાં પ્રભુ કૃપાથી અહંતા મમતા નાશ પામતા, અવિદ્યા દૂર થાય, જીવ અને જગતને ભગવદ અંશ જાણી અનન્ય મનથી શ્રી કૃષ્ણને ભજે. બીજો પ્રકાર, બીજી કક્ષા અક્ષર બ્રહ્મ પર પ્રભુને બિરાજવાનું ધામ છે એવું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે, તે મધ્યમ કક્ષા. ત્રીજું, અહંતા મમતા ન છૂટવાથી, સેવામાં પ્રતિબંધ આવવાથી દુઃખ થાય છતાં પ્રભુ ચિંતન કરે, તે હીન કક્ષા. ચોથું, લૌકિક ઈચ્છા રહેવાથી સેવાના ફળમાં વિલંબ થાય, ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોય, તેમણે ભગવદ સ્થાનમાં રહી સેવા સ્મરણ કરવું, એ ચોથી કક્ષા. પાંચમું, પ્રભુ સમીપ રહેવા છતાં સેવાની ઈચ્છા ન થાય, તે આરૂઢ પતિત કહેવાય, તે 5મી કક્ષા. ટૂંકમાં ભગવત ભક્તિની સર્વશ્રેષ્ઠતા બતાવી છે. ત્યારબાદ ચોથો ગ્રંથ છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. ભગવાને પોતાના આનંદ ખાતર આ જગતની રચના કરી. તેમાં સત અને ચિત એવા પોતાના 2 અંશોવાળા જીવો પણ ઉત્પન્ન કર્યા. પરંતુ જીવો સ્વભાવથી દોષવાળા છે, તેથી તેમના સ્વરૂપ, દેહ, ક્રિયા, ફળથી તેઓમાં તફાવત જોવા મળે છે. બધા જીવો એક સરખા નથી. આ જીવોના 3 મુખ્ય પ્રકારો છે. પેલું પુષ્ટિ, બીજું પ્રવાહી, ત્રીજું મર્યાદા. તે પ્રકારના જીવો જેવી રીતે પોતાનું જીવન જીવે છે
તે પરથી 3 માર્ગો કહ્યા: પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. આ દરેક પ્રકારના જીવના પણ 3 પેટા પ્રકાર જોવા મળે છે. આ બધા જીવોની ઉત્પત્તિ, તેમનું સ્વરૂપ, તેમના લક્ષણો, તેમના કાર્ય અને તેમને પ્રાપ્ત થતું ફળ આ ગ્રંથમાં અનેક શાસ્ત્ર પ્રમાણો દ્વારા શ્રી મહાપ્રભુજી ખૂબ સચોટ રીતે સમજાવે છે. 5મો સિદ્ધાંત રહસ્ય. શ્રી મહાપ્રભુજી પહેલી પૃથ્વી પરિક્રમા કરતા સંવત 1549 શ્રાવણ માસમાં શ્રીમદ ગોકુલમાં પધાર્યા. ત્યારે આપશ્રીએ શ્રી યમુનાજીના તટે ગોવિંદ ઘાટ ઉપર મુકામ કર્યો હતો. ત્યારે શ્રાવણ સુદ 11ની રાત્રિએ પોટતા આપશ્રીને વિચાર આવ્યો કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની મને ભગવદ આજ્ઞા થઈ છે, પરંતુ આ બધા જીવો તો અનેક પ્રકારના દોષથી ભરેલા અને સ્વભાવથી જ દોષ બુદ્ધિવાળા છે, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તો નિર્દોષ છે. તેથી આવા જીવોનો સંબંધ પ્રભુ સાથે કેવી રીતે કરાવવો? ત્યારે ત્યાં મધ્યરાત્રિએ શ્રી ઠકુરાણી ઘાટ ઉપર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પધાર્યા અને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમે ચિંતા કરશો નહીં, હું તમને બ્રહ્મ સંબંધનો મંત્ર આપું છું. તે તમે જે જીવને આપી તેનો બ્રહ્મ સાથે સંબંધ અર્થાત બ્રહ્મ સંબંધ કરાવશો તે જીવ નિર્દોષ થશે અને હું તેનો અવશ્ય અંગીકાર કરીશ. તે જીવનો કદાપી ત્યાગ નહીં કરું. પ્રભુના આ વચન સાંભળી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા. આપશ્રીએ પવિત્ર એકાદશી નિમિત્તે સિદ્ધ કરેલા સૂતરના 360 તારનું કેસરમાં રંગેલ પવિત્ર શ્રી ગોકુલચંદ્રમાજીને ધરાવી મિશ્રીનો ભોગ ધર્યો અને મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા આપશ્રીની સ્તુતિ કરી. પછી પ્રભુ અંતર્ધાન થયા. ત્યારે પોતાની નજીક સૂતેલા દામોદરદાસ હરસાણીજીને અતિ આનંદથી પૂછ્યું, દમલા, તે કઈ સાંભળ્યું ખરું? ત્યારે દામોદરદાસજીએ ગુરુદેવ પાસેથી વિસ્તારપૂર્વક સમજવાની ઈચ્છાથી દીનતાપૂર્વક જવાબ આપ્યો, મહારાજ, સાંભળ્યું તો ખરું, પણ સમજણ ન પડી. ત્યારે આપશ્રીએ કૃપા કરી શ્રાવણ સુદ 12ની સવારે પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસ હરસાણીજીને કરાવી. પ્રભુની આજ્ઞા સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથ રચીને સમજાવ્યું. પશ્ચિમ પંજાબના રહેવાસી ગોપાલદાસ શક્ત્રી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. ત્યારે આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, હું મહામૂર્ખ છું, આપના માર્ગનો કશો પ્રકાર જાણતો નથી, માટે એવી કૃપા કરો કે માર્ગનો સર્વ સિદ્ધાંત મને હૃદયારૂઢ થાય. ત્યારે આપશ્રીએ તેમને પોતાનું ચરણોદક આપ્યું અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ભણાવ્યો. તેથી તેમને માર્ગના સર્વ સિદ્ધાંતો હૃદયારૂઢ થયા. આ ગ્રંથ વેદ તુલ્ય છે, કારણ કે આ વાણી સાક્ષાત શ્રી ઠાકોરજીની જ વાણી છે. કારણ તેના પહેલા શ્લોકમાં આપશ્રી આજ્ઞા કરે છે કે સાક્ષાત પ્રભુએ જે કંઈ કહ્યું તે હું અક્ષરે અક્ષર જરા પણ ફેરફાર કર્યા વિના કહું છું. આ ગ્રંથમાં મુખ્યત્વે 2 ભગવદ આજ્ઞાઓ છે. પેલું બ્રહ્મ સંબંધ લઈ દોષમુક્ત થવાની અને બીજું બ્રહ્મ સંબંધ લીધા પછી કેવી રીતે જીવન જીવવું તે અંગેની. ત્યાર પછીનો ગ્રંથ છે નવરત્નમ, એટલે નવરત્ન સ્તોત્ર. ઉત્તર ગુજરાતમાં આવેલા ખેરાળુ ગામના રહેવાસી ગોવિંદ દુબે તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. પોતાના ઘેર શ્રી ઠાકોરજીને પધરાવી સેવા કરે, પરંતુ સેવામાં મન લાગે નહીં, મનમાં ખૂબ વ્યગ્રતા રહે. તેથી એક દિવસ તેમણે શ્રી મહાપ્રભુજીને આ બાબતનો પત્ર લખ્યો. ત્યારે આપશ્રીએ નવરત્ન ગ્રંથ કરી લખીને મોકલ્યો અને આજ્ઞા કરી કે આ ગ્રંથનો પાઠ કરવાથી તારા મનની વ્યગ્રતા મટશે. તે પત્ર મળતા ગોવિંદ દવે પ્રસન્ન થઈ નવરત્નનો પાઠ કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેમના મનની વ્યગ્રતા, ચિંતા વગેરે બધું દૂર થઈ ગયું અને મન ભગવત સેવામાં લાગ્યું. વાલા વૈષ્ણવો, એક ખુલાસો કરવાનો કે આ વાર્તામાં આવે છે કે ગોવિંદ દુબેનું ચિત્ત દ્વારકા લીલામાં છે, એમની આસક્તિ દ્વારકા લીલામાં છે અને ઠાકોરજીની સેવા બાલ ભાવે કરે છે. એટલે ભાવ ઉત્પન્ન થતો નથી કે ભાવમાં વધારો થતો નથી, એટલે સેવામાં અલૌકિક આનંદ અનુભવાતો નથી. એટલે એમનું ચિત્ત અશાંત રહે છે, વ્યગ્ર રહે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ નવરત્ન ગ્રંથનો પાઠ એમને લખીને મોકલ્યો. અને આ ગ્રંથમાં ચિંતાની શાંતિ માટે
નવગ્રહના નવરત્ન રૂપ રક્ષણ કરનારા 9 શ્લોકો શ્રી મહાપ્રભુજીએ રચેલા છે. એટલે આ કોઈ લૌકિક ચિંતાઓને દૂર કરવા માટેનો પાઠ નથી, એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે. હવે કહે છે કે પહેલું, બ્રહ્મ સંબંધી જીવે દ્રઢ વિશ્વાસ રાખવો કે પ્રભુ તેની લૌકિક ગતિ કદાપી નહીં કરે. આ બધું એક એક રત્ન કોતરી લેવાના છે આત્મપટલ પર. શું કહે છે કે બ્રહ્મ સંબંધી જીવે દ્રઢ વિશ્વાસ રાખવો કે પ્રભુ તેની લૌકિક ગતિ કદાપી નહીં કરે. બીજું, બ્રહ્મ સંબંધ મંત્રનું રહસ્ય તાદ્રશી ભગવદીઓ સાથે મળી હંમેશા વિચારવું. પ્રભુ પોતાની ઈચ્છાથી સર્વ કાર્ય કરશે. ત્રીજું, બધાનો પ્રભુની સાથે સંબંધ છે. જળ ચેતનનો અન્ય વિનિયોગ થાય તો પણ ચિંતા કરવી નહીં. ચોથું, નિવેદન પછી પ્રભુ સાથે સંબંધ છે. નિવેદન પછી પ્રભુ પ્રેમ લક્ષણા ભક્તિ આપી પોતાના સ્વરૂપ દર્શનનું દાન કરશે. પાંચમું, આત્મનિવેદનનો પ્રભુ અંગીકાર કરે જ છે, માટે તેની ચિંતા ન કરવી. પ્રભુ સર્વ સમર્થ છે, બધાના સર્વ દુઃખ અને પાપ નિવૃત્ત કરે છે. છઠ્ઠું, વૈષ્ણવને લૌકિક વૈદિક કાર્યોમાં વિઘ્નો આવે તો તેને ભગવત કૃપા માનવી. સાતમું, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. વિશેષ ભગવદ આજ્ઞા થાય તો તેમ કરવું. સદા સેવામાં ચિત્ત પરોવવું. આઠમું, સેવામાં ચિત્તને ઉદ્વેગ થાય તો પણ તેમાં પ્રભુની લીલા માનવી. નવમું, ચિંતા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટણ કરવું. વાલા વૈષ્ણવો, હમણાં આપણે 2-3 દિવસ પહેલા કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન લીધું. એમના વચનામૃત લીધા હતા, મહામંત્ર નિરૂપણમ. એ બધા વૈષ્ણવોને ખૂબ જ ગમ્યું. અને વાલા વૈષ્ણવો, ઉત્સવોમાં જે રીતે વોચ ટાઈમ આવતો હોય ને 800-900 કલાક, એવો અત્યારે કાલિંદી બેટીજીના વચનામૃત બધા સાંભળી રહ્યા છે. એટલે વલ્લભ કુલની વાણી, વેણુનાદરૂપી વલ્લભની વાણી એમનેમ નથી કહેવાતી, કારણ કે એમાં ઘણું બધું એવું રહસ્ય છુપાયેલું હોય છે કે જે આપણે જાણીને ભાવની વૃદ્ધિ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં આઠમું કહ્યું કે સેવામાં ચિત્તને ઉદ્વેગ થાય તો પણ તેમાં પ્રભુની લીલા માનવી. અને નવમું, ચિંતા દૂર કરવાનો સૌથી સરળ ઉપાય અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટણ કરવું. ત્યારબાદ ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. શ્રી મહાપ્રભુજીના પૃથ્વી પરના પ્રાકટ્યના અનેક કારણો પૈકીનું એક કારણ હતું શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવાનો. આ માટે આપ શ્રીમદ ભાગવત પર ટીકારૂપે શ્રી સુબોધિનીજીના લેખનનું કાર્ય આરંભ્યું. જ્યારે આપ શ્રી ગંગાસાગરમાં બિરાજતા હતા ત્યારે સ્કંધ 1-3 ની ટીકાનું કાર્ય પૂર્ણ થયું હતું. ત્યાં પ્રભુએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે તમારો વિયોગ સહન થતો નથી, માટે ગોલોકધામમાં પધારો. ત્યારે ભગવદ ઈચ્છા જાણી શ્રી ઠાકોરજીના હૃદય રૂપ દશમ સ્કંદના સુબોધિનીજી લખવાનો પ્રારંભ કર્યો. સ્કંદ 4-9 રહેવા દીધા. તે સમયે આપ મધુવનમાં બિરાજતા હતા. ત્યાં બીજી વખત ભગવદ આજ્ઞા થઈ, પરંતુ દશમ સ્કંદ પૂરો થયો ન હોવાથી તે આજ્ઞા પણ ન માની. 11મો સ્કંદ શરૂ થતા ત્રીજી વાર આજ્ઞા થઈ. તેથી કાર્ય અધૂરું મૂકી ભગવદ આજ્ઞા પૂર્ણ કરવા સંન્યાસ લીધો. 2 આજ્ઞા ન માનનાર પોતાના અંતઃકરણને બોધ આપવા માટે આ ગ્રંથની આપશ્રીએ રચના કરી છે, પરંતુ આ ગ્રંથ દ્વારા વાસ્તવમાં તો આપણા અંતઃકરણને જ બોધ લેવાનો છે. ત્યારબાદ છે વિવેક, ધૈર્ય, આશ્રય. હવે આપણી ભક્તિ દ્રઢ થાય તેના ઉપાય આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. તેમાં વિવેક, ધૈર્ય અને આશ્રયના સ્વરૂપનું ખૂબ સુંદર રીતે વર્ણન દ્રષ્ટાંતો આપીને આપશ્રીએ નિરૂપણ કર્યું છે. પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરે છે તે માનવું તેનું નામ વિવેક. ધ્યાન આપજો, પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરે છે તે માનવું એ એક વિવેક છે. આ વિવેકના 9 પ્રકાર આપશ્રીએ બતાવ્યા છે. 3 પ્રકારના દુઃખો બતાવી તેમાં કેવી રીતે રહેવું અને તે દૂર કરવા કયા ઉપાયો વિચારવા તેનું નિરૂપણ કરતા આપશ્રીએ ધૈર્યનું સ્વરૂપ બતાવ્યું છે. પ્રભુની સર્વાત્મ ભાવે શરણાગતિ સ્વીકારી અને કઈ પરિસ્થિતિમાં તેમનો દ્રઢ આશ્રય રાખવો તેનું નિરૂપણ કરી આશ્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. આ ત્રણેય બાબતોનું વારંવાર ચિંતન મનન કરી
તે જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે, જીવનમાં ધારણ કરવાની ખાસ જરૂર છે. ત્યારબાદ છે ગ્રંથ શ્રી કૃષ્ણાશ્રય. લાહોરના વિદ્વાન પંડિત બોલા મિશ્ર શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. ત્યારે આપશ્રીએ તેમને નામ નિવેદન કરાવ્યું. પછી શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ રચી તેનો પાઠ કરાવ્યો. તેથી બુલા મિશ્રને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્ર, પુરાણ, વેદના આશયનું જ્ઞાન થઈ ગયું. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એમને ફલરૂપ માનસી સેવાનું દાન કર્યું. મર્યાદા માર્ગીય ભક્તો પોતાના ઈષ્ટદેવના દર્શન કરતી વખતે પોતાના સુખ માટે પ્રાર્થના કરે છે. આપણે આવી પ્રાર્થના ન કરવી, પરંતુ આ ગ્રંથનો પ્રભુ સન્મુખ પાઠ કરવો જોઈએ. ધ્યાન આપજો, કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ ઠાકોરજી સન્મુખ કરી શકાય. સ્વમાર્ગીય મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે જો પ્રભુ સન્મુખ કીર્તન થતા હોય તો શાંતિથી મનમાં આ ગ્રંથનો પાઠ કરવો, અથવા કીર્તન થઈ રહ્યા હોય પછી સમૂહમાં પણ આ ગ્રંથનો પાઠ કરી શકાય. દીનતાપૂર્વક અર્થ વિચારીને પાઠ કરવો. ખાસ કરીને રાજભોગ આરતી પછી દંડવત પ્રણામ કરતા આ ગ્રંથનો પાઠ કરવો. સમયની અનુકૂળતા ન હોય તો ગમે તે સમયે પ્રભુની સન્મુખ આ પાઠ કરી શકાય. કોઈક વખત પ્રભુની સન્મુખ પાઠ કરવાનો ન બને તો મનથી ભાવના કરીને પણ પાઠ કરી શકાય. પાઠ કરતા મન પ્રભુમાં જ જોડવું. આ ગ્રંથમાં 11 શ્લોક છે. તેના કારણ નીચે પ્રમાણે છે. પેલું, ભક્તના મુખ્ય 2 ભેદ, સગુણ અને નિર્ગુણ. સગુણના 9 ભેદ: સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ. આમ 9 સગુણ અને 1 નિર્ગુણ મળી કુલ 10 પ્રકારના ભક્તોના સેવ્ય અથવા શરણરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. બીજું, શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની 10 લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધીમાં છે. સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલા કરનારા જગતના આશ્રય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. ત્રીજું, કાલ, દેશ, કર્મ, કર્તા. કાલ, દેશ, અર્થ, કર્તા, કર્મ અને મંત્ર આ ધર્મના 6 સાધનો છે. તેમનું વર્ણન શ્લોક 1 થી 6 સુધીમાં છે. આ બધા સાધનો કલયુગમાં નષ્ટ થયા છે. તેથી છેલ્લા 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ શ્રી કૃષ્ણ જ છે તેનું નિરૂપણ કર્યું છે. ચોથું, પ્રાણ દર્શ છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય. તેથી 10 શ્લોક 10 પ્રાણ રૂપ છે. 11મો ફલશ્રુતિનો શ્લોક આત્મા રૂપ છે. ત્યાર પછીનો ગ્રંથ છે ચતુશ્લોકી. ગોધરાના રાણા વ્યાસ. તેમને પોતાની વિદ્વતાનું ખૂબ અભિમાન. જ્યાં જ્યાં વાત કરવા ગયા ત્યાં હાર્યા. તેથી ગંગાજીમાં ડૂબી જઈ આપઘાત કરવાનો વિચાર કર્યો. ગંગા તીરે આવ્યા ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. તેમણે પોતાને શરણે લેવા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને નામ નિવેદન કરાવ્યું. બીજે દિવસે શ્રી મહાપ્રભુજીએ તેમને ચતુશ્લોકી ગ્રંથ શીખવ્યો અને આજ્ઞા કરી કે જા પંડિતોથી વાદ કરી આવ. ત્યારે શ્રી મહાપ્રભુજીના કૃપા બળથી એક જ વચનમાં કાશીના સર્વ પંડિતોને જીતી સાંજે તેઓ પાછા આવ્યા. શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં મર્યાદા માર્ગે 4 પુરુષાર્થો સમજાવ્યા હતા અને આ ચતુશ્લોકી ગ્રંથમાં આપ શ્રી 4 પુષ્ટિ માર્ગે પુરુષાર્થો સમજાવે છે. આ ગ્રંથના 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ અલૌકિક ભક્તિ માર્ગના 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ક્યાં હોય તેનું નિરૂપણ કર્યું છે. પેલું, ભગવાન અંશી છે અને જીવ અંશ છે. તેથી અંશીની સેવા કરવી તે જ તેનો ધર્મ છે. બીજું, બધું છોડી પ્રભુની સેવા કરનાર ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ બને છે. તેઓ સર્વ સમર્થ છે, માટે ધન વગેરેની ચિંતા ન કરવી. ત્રીજું, જો સર્વાત્મ ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો તેઓ જ આપણી સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેવો જ કામ સ્વરૂપ છે. ચોથું,
નિત્ય સેવા સ્મરણ કરવાથી પ્રભુ ભક્તના હૃદયમાં પધારી તેને પોતાની લીલાઓના સ્વરૂપાનંદનું દાન કરે છે. તે જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થો પ્રભુ પોતે જ છે. ત્યાર પછી છે ભક્તિ વર્ધિની. ગુજરાતના રહેવાસી એક સાચોરા બ્રાહ્મણ, તેમનું નામ પુરુષોત્તમદાસ જોશી. એક દિવસ તેઓ પોતાના ગામના પાદરે આવેલા તળાવ કાંઠે મધ્યાહન સંધ્યા કરતા હતા. ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપશ્રી પણ સંધ્યા કરવા લાગ્યા. પુરુષોત્તમદાસે આપશ્રીને પૂછ્યું, મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? તેમને દૈવી જીવ જાણી આપશ્રીએ આજ્ઞા કરી, જેને જેમાં વિશ્વાસ હોય તે મોટો, પરંતુ ખરેખર તો મોટો ભક્તિ માર્ગ છે. માટે પુરુષોત્તમદાસ કહે, મહારાજ, ભક્તિનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો. ત્યારે આપશ્રીએ ભક્તિવર્ધિની ગ્રંથ રચી પુરુષોત્તમદાસને સમજાવ્યો. આથી તેમના મનમાં ભક્તિ દ્રઢ થઈ. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુ પ્રત્યેની આપણી ભક્તિ કેવી રીતે વધે તેના ઉપાય બતાવ્યા છે. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દ્વારા આત્મનિવેદન કરવાથી આપણામાં ભક્તિનું બીજ રોપાય છે અને તેને ઉછેરી દ્રઢ કરવા ભગવત સેવા અને સ્મરણ કરવા જોઈએ. તે કેવી રીતે કરવા તે આ ગ્રંથમાં બતાવ્યું છે. ત્યાર પછી ભક્તિનો સ્વરૂપ, ભક્તિની 3 અવસ્થા અને લક્ષણો બતાવ્યા છે. પ્રેમ, પ્રભુમાં આપોઆપ સ્નેહ થાય, તેથી લૌકિક સ્નેહ નાશ પામે. બીજું આસક્તિ. અરે શ્રીનાથજી, એ તો યાદ. બીજું આસક્તિ, આપણું મન પ્રભુમાં આસક્ત થાય, તેથી કુટુંબ અને ઘરમાંથી આસક્તિ છૂટી જાય. ત્રીજું વ્યસન. પ્રભુ વિના એક ક્ષણ પણ એકલા રહી શકાય નહીં, ત્યારે પૂર્ણ ત્યાગ થાય છે. તે વખતે બીજભાવ દ્રઢ બને છે. આ અવસ્થાએ પહોંચ્યા પછી ભક્ત લૌકિક આસક્તિ રૂપી ઘરનો ત્યાગ કરી પ્રભુ પ્રાપ્તિની ઈચ્છાથી ભક્તિભાવ વધારે છે. ભક્તિ સુદ્રઢ થયે સર્વાત્મ ભાવરૂપ સાક્ષાત સ્વરૂપાનંદનો તેને અનુભવ થાય છે. આ જ પુષ્ટિ માર્ગીય ઉત્તમોત્તમ ફળ છે. એટલે વાલા વૈષ્ણવો, લૌકિક આસક્તિ રૂપી ઘરનો ત્યાગ કરે છે. એટલે ઘર છોડીને નથી ચાલ્યા જતા, પરંતુ ઘરમાં આસક્તિ નથી રાખતા, મમત્વ નથી રાખતા અને જલકમલવત જીવન જીવે છે. ત્યારબાદનો ગ્રંથ છે જલભેદ. જેવી રીતે જળ મૂળ સ્વભાવે તો શીતળ, ઠંડુ, મીઠું, સ્વચ્છ અને ગુણવાળું છે, પરંતુ જેના આધારે તે રહે છે તેવા સ્વભાવવાળું બને છે. તેવી રીતે ભગવાનના ગુણો પણ આનંદરૂપ એક સમાન છે, પણ જે ભક્તોમાં જે પ્રકારે પોતાના ગુણદોષ હોય છે તેના આધારે તેઓ ભગવત ગુણોનું ગાન કરે છે. તેથી ભગવાનના ગુણો વિવિધતાવાળા ગણાય છે. જેમ જળના મુખ્ય 20 ભેદ છે, તેમાં વક્તાઓના પણ 20 ભેદ છે. આજના યુગમાં અનેક વક્તાઓ મળી આવે છે. તેમાંથી કોની પાસેથી ભગવત ગુણાનુવાદનું શ્રવણ કરવું કે ન કરવું, તે કેવી રીતે નક્કી કરવું, તે સામાન્ય જીવ માટે અઘરું છે. તેથી ક્યારેક ફળરૂપી લાભ થવાને બદલે નુકસાન પણ થાય છે. માટે સારા અને યોગ્ય વક્તા પસંદ કરવામાં સરળતા થાય તે હેતુથી શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં 20 પ્રકારના જુદા જુદા વક્તાઓના લક્ષણોને, તેમના ભાવને 20 પ્રકારના જળ સાથે સરખાવે છે. માટે પુષ્ટિ માર્ગીય જીવે વક્તાની પસંદગીમાં ખૂબ કાળજી રાખવી. એટલે પૈસા લઈને જે કથા કરતા હોય તો તેની પૈસામાં આસક્તિ હોય તો પછી આપણે સાંભળીને આપણી પણ સંસારમાં આસક્તિ વધે. એટલે વલ્લભકુલની તો એવી આજ્ઞા છે કે ઘરે બેસીને આપણે દરરોજ ભાગવતજીનું રસપાન કરવું જોઈએ, એક અધ્યાયનું વાંચન મનન ચિંતન કરવું જોઈએ. એટલે પૈસા લઈને કથા કરતા હોય તે સાંભળવા ન જવું જોઈએ. ત્યારબાદ કહે છે પંચપદ્યાની ગ્રંથ છે, તેમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં જેમ વક્તાઓના પ્રકાર તથા લક્ષણો બતાવ્યા
તેમ આ ગ્રંથમાં શ્રોતાઓના પ્રકાર તથા લક્ષણો બતાવ્યા છે. આપ શ્રી બધા ભક્ત શ્રોતાઓને મુખ્ય બે વિભાગમાં વહેંચે છે. પેલું પુષ્ટિ શ્રોતા અને બીજું મર્યાદા શ્રોતા. પુષ્ટિ માર્ગીય શ્રોતા ઉત્તમ છે. મર્યાદા માર્ગીય શ્રોતા ત્રણ પેટા પ્રકાર છે. પેલું ઉત્તમ, મધ્યમ અને ત્રીજું હીન. આમ 4 પ્રકારના શ્રોતાઓના લક્ષણ બતાવ્યા છે. તેમાં સંગ કરવા પુષ્ટિ માર્ગીય શ્રોતા સૌથી ઉત્તમ છે. તે ન મળે તો મર્યાદા માર્ગીય ઉત્તમ શ્રોતાનો સંગ કરવો તેવી આજ્ઞા કરે છે. ત્યારબાદનો ગ્રંથ છે સંન્યાસ નિર્ણય. નરહર સંન્યાસી શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એકવાર તેઓ ફરતા ફરતા બદ્રિકાશ્રમ ગયા. ત્યાં શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા હતા. નરહરદાસે આપના દર્શન કરી વિનંતી કરી, મેં પહેલા સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો. સંન્યાસનો પ્રકાર તો હું જાણું છું, પણ ભક્તિ માર્ગનો પ્રકાર જાણતો નથી, માટે મને કૃપા કરીને કહો. ત્યારે આપ શ્રી કહે, તને ભક્તિ માર્ગીય સંન્યાસનો પ્રકાર કહું છું. શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ રચી નરહર સંન્યાસીને ભણાવી તેનો ભાવ સમજાવ્યો. એમ પણ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે પોતે વર્ણાશ્રમ ધર્મ પાળવા ભવિષ્યમાં સંન્યાસ ગ્રહણ કરશે, ત્યારે પોતાને સંન્યાસ લેતા જોઈ પોતાના સેવકો તેનું અનુકરણ ન કરે. તે હેતુથી આ ગ્રંથ દ્વારા કર્મ માર્ગીય સંન્યાસ કરતા ભક્તિ માર્ગીય સંન્યાસની ઉત્તમતા સિદ્ધ કરી બતાવી. ભક્તિ માર્ગમાં સાધન દશામાં શ્રવણ આદિ ભક્તિની સિદ્ધિ માટે સંન્યાસ સુખ આપનારો નથી, પરંતુ વિરહાનુભવ માટે તે કર્તવ્ય છે. આવા સંન્યાસના 2 લક્ષણો છે. પેલું વિકલતા અને બીજું અસ્વસ્થતા. મર્યાદા ભક્તિમાં તેના ગુરુ કૌંડિન્ય ઋષિને તથા પુષ્ટિ ભક્તિમાં તેના ગુરુ શ્રી ગોપીજનોને કહ્યા છે. ત્યારબાદ ગ્રંથ છે નિરોધ લક્ષણ. પાટણની પાસે આવેલું મણોદ નામનું નાનકડું ગામ. ત્યાં સાચોરા બ્રાહ્મણ 2 ભાઈ રહે. મોટા ભાઈનું નામ રાજા દવે અને નાના ભાઈનું નામ માધવ દવે. દ્વારકામાં શ્રી મહાપ્રભુજીના દર્શન કરી બંને ભાઈ તેમના શરણે આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી, બધી જગ્યાએથી મન છોડીને નિરોધ કરી ભગવત સેવા કરજો. ત્યારે તે ભાઈઓએ વિનંતી કરી, મહારાજ, એ નિરોધનું સ્વરૂપ શું છે? ત્યારે આપશ્રીએ નિરોધનું સ્વરૂપ સમજાવ્યું. પછી તે ભાઈઓએ વિનંતી કરી, મહારાજ, આપ નિરોધનું દાન કરશો તો અમને કઈ સિદ્ધિ થશે? ત્યારે આપે કૃપા કરી શ્રીમદ ભાગવતજીનો 10મ સ્કંદ જે નિરોધ લીલા કહેવાય છે તેના સારરૂપ નિરોધ લક્ષણ ગ્રંથ રચી બંને ભાઈઓને તેનો પાઠ કરાવ્યો. તત્કાલ બંને ભાઈઓનું મન અલૌકિક થઈ ગયું અને લીલા રસનો અનુભવ થયો. આ ગ્રંથમાં નિરોધની પ્રથમ, મધ્યમ અને ઉત્તમ દશા, તેના સાધન તથા ફળનું નિરૂપણ કર્યું છે. પ્રથમ દશા, પ્રભુના વિયોગથી હૃદયમાં થતા તાપથી દુઃખ થાય તેવી ઈચ્છા કરવી. તેનું સાધન ભગવત ગુણગાન અને તેનું ફળ સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ. ત્યારબાદ મધ્યમ દશા, અંતઃકરણના દોષો અને સંસારની આસક્તિ નાશ પામે, પ્રભુ દર્શનના સુખની ઈચ્છા થાય. તેનું સાધન ભગવત ગુણગાન, તેનું ફળ હૃદયમાં બિરાજતા પ્રભુ કૃપા કરીને બહાર પ્રકટ થાય. ત્રીજી ઉત્તમ દશા, ફલરૂપ વિરહ દશા પ્રાપ્ત થાય. તેનું સાધન કેવળ પ્રભુ કૃપા અને ભગવત ગુણગાન, તેનું ફળ રસાનંદનું દાન. આ નિરોધ જ સર્વથી શ્રેષ્ઠ છે. તેની બરાબરી કરી શકે તેવું વ્રત, તપ, જપ કે મંત્ર એવું બીજું કોઈ સાધન નથી. ત્યારબાદ 16મો ગ્રંથ છે સેવાફળ. શ્રી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા આગ્રા નજીકના એક ગામના રહેવાસી. તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, હું મૂર્ખ છું, તેથી મારા ઉપર એવી કૃપા કરો જેથી શ્રીમદ ભાગવત સહિત આપના ગ્રંથોનું જ્ઞાન થાય, આપના માર્ગનો સિદ્ધાંત જાણ્યો જાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સેવાફળ ગ્રંથ રચી વિષ્ણુદાસને સંભળાવ્યો. તે સાંભળી વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, સેવાફળ ગ્રંથ સાંભળવાથી બધા શાસ્ત્ર પુરાણનું જ્ઞાન થયું, પરંતુ સેવાફળ ગ્રંથનો અભિપ્રાય સમજવામાં ન આવ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું,
સેવાફળ ગ્રંથ ઘણો જ કઠણ છે. સારું કર્યું તે પૂછ્યું. પછી આપે સેવાફળની ટીકા સેવાફળ વિવરણમ કહી સંભળાવી. ત્યારે વિષ્ણુદાસને માર્ગનો સમગ્ર સિદ્ધાંત હૃદયારૂઢ થયો. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવો, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહીના અધિકાર ભેદના કારણે 3 પ્રકારની સેવા અને તેના 3 પ્રકારના પ્રતિબંધ તથા 3 પ્રકારના ફળનું નિરૂપણ કર્યું છે. પુષ્ટિ સેવાનું ફળ અલૌકિક સામર્થ્ય છે. પુષ્ટિ મર્યાદા સેવાનું ફળ શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય એટલે કે મોક્ષ છે અને પુષ્ટિ પ્રવાહી સેવાનું ફળ ગોલોકધામમાં પ્રાપ્તિ અથવા સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ છે. આ ફળ મળવામાં 3 પ્રતિબંધ એટલે કે વિઘ્નો આવે છે. પેલું ઉદ્વેગ એટલે કે ચિંતા, બીજું પ્રતિબંધ એટલે કે જીવકૃત અને ભગવતકૃત પ્રતિબંધ, ત્રીજું લૌકિક ભોગ. પ્રતિબંધ દૂર કરવાના ઉપાય બતાવતા કહે છે કે પેલું ભગવત ચિંતનથી ચિંતા દૂર થાય છે, બીજું જીવકૃત પ્રતિબંધ બુદ્ધિ વડે દૂર થાય છે, ત્રીજું ભગવતકૃત પ્રતિબંધનો કોઈ ઉપાય નથી અને ચોથું લૌકિક ભોગ મન વડે દૂર થાય અથવા ઘર વગેરેનો ભગવત સેવામાં વિનિયોગ કરવાથી દૂર થાય. એટલે આપણી અહંતા મમતા દૂર થતી ન હોય તો આપણી અહંતા મમતાને પ્રભુ સાથે જોડી દેવી. ત્યારબાદ અહીં પ્રાતઃ સ્મરણ આપ્યું છે મંગલાચરણ, એ આપણે અલગથી લઈશું. વાલા વૈષ્ણવો, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે લીધું છે. એ વૈષ્ણવ ષોડશ ગ્રંથનો પાઠ તો કરે છે, સંસ્કૃતમાં પાઠ કરે છે. એણે કહ્યું કે મારી પાસે આ વિસ્તારથી પુસ્તક બિરાજતું નથી, તો આપણે આ રીતે જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે લઈશું. આજના સત્સંગમાં આપણે ષોડશ ગ્રંથનો પ્રસ્તાવના સ્વરૂપે તેની રચના કઈ રીતે થઈ, ક્યારે થઈ, કયા વૈષ્ણવ માટે રચાયો, એ બધું આપણે સમજ્યા કે જેના કારણે આપણે પાઠ કરતી વખતે અનુસંધાન રહે કે કયો ગ્રંથ શેના માટે છે. એટલે કોઈ લૌકિક કામનાઓ માટે આ પાઠ કરવાના નથી. વાલા વૈષ્ણવો, જ્યારે જ્યારે સમયની અનુકૂળતા હશે ત્યારે આપણે એક એક ગ્રંથનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ, આચરણમાં લઈ શકીએ અને એ રીતે અમારા અલૌકિકમાં આગળ વધીએ એવી આપ અમારા પર કૃપા કરો. કૃપામ કુરુ. જય શ્રી કૃષ્ણ.